प्रभु के पवित्र नाम की स्तुति हो। પ્રભુના પવિત્ર નામની સ્તુતિ થાઓ। एक बार फिर हम प्रभु के कदमों में आए। ફરી એક વખત આપણે પ્રભુના ચરણોમાં આવ્યા છે। हमारा विषय था આપણો વિષય હતો यूहन्ना 12:24। યોહાન 12 અને 24। पढ़िएगा। વાંચીએ। मैं तुमसे सच सच कहता हूँ कि जब तक गेहूं का दाना भूमि में पड़कर मर नहीं जाता वह अकेला रहता है, परंतु जब मर जाता है तो बहुत फल लाता है। હું તમને ખચિત ખચિત કહું છું, જો ઘઉંનો દાણો ભોંયમાં પડીને મરી ન જાય તો તે એકલો રહે છે, પણ જે તે મરી જાય તો તે ઘણા ફળ આપે છે। इधर में गेहूं के दाने की बात चल रही है। અને અહીં આગળ જે છે ઘઉંના દાણાની વાત થઈ રહી છે। वो मैंने आपको बता दिया गेहूं का दाना क्या क्या काम करता है। અને એ મેં તમને કહી દીધું છે કે ઘઉંનો દાણો કયા કયા કામ કરે છે। मैंने आपको बताया है आटा पीस कर खाया जाता है शरीर के लिए। અને એમનો જે લોટ કાઢીને શરીરની તંદુરસ્તી માટે ખાવામાં આવે છે गेहूं का ઘઉંનો। फिर बीज बोने के लिए गेहूं का बीज रखा जाता है। અને એ જે બીજની વાવણી કરવા માટે ઘઉંને અલગ રાખવામાં આવે છે। गेहूं का दाना भूमि में डाला जाता है। અને એ ઘઉંના દાણાને જમીનની અંદર વાવણી કરવામાં આવે वो मर છે। जाता है, જ્યારે એ મરી જાય છે, सड़ जाता है, સડી જાય છે, फिर एक नया पौधा निकलता है। અને એમાંથી એક નવો છોડ ઉગી નિકળે છે, बहुत तरह फल आता है। અને એમાંથી ઘણા ફળ લાવે છે। ऐसा उदाहरण प्रभु यीशु ने दिया है। અને એવું ઉદાહરણ પ્રભુ ઈસુએ આપ્યું છે। प्रभु यीशु अपने आप को गेहूं के दाने के समान बना दिया। અને પ્રભુ ઈસુએ પોતાને ઘઉંના દાણા સમાન બનાવી દીધો। आदम हवा पाप के कारण मर गए थे। આદમ હવા પાપના કારણે મરી ચૂક્યા હતા। गेहूं का दाना 2024 साल पहले इधर आया। અને એ ઘઉંનો દાણો 2024 વર્ષ પહેલા અહીંયા આવ્યો। डाकू की तरह उसको पकड़ा गया। ડાકુની જેમ એને પકડવામાં આવ્યો। उसको मार कूट करके गेहूं के दाने की तरह पीसा गया। અને एमने मारी कूटीने घऊंना दाणानी जेम पीसवामां આવ્યો। क्रूस के ऊपर लटका दी गया। અને ક્રૂસ પર એને ચડાવી દેવામાં આવ્યો। उनका शरीर कब्र में रख दिया, वो क्रूस पर मर गया। અને ક્રૂસ પર પ્રાણ ત્યાગ્યા બાદ એમના શરીરને કબરમાં મૂકવામાં આવ્યું। तीसरे दिन जीवन का रोटी बनकर आ गया। અને ત્રીજા દાડે જીવનની રોટલી બનીને આવ્યો। ये गेहूं का दाना जो प्रभु यीशु मसीह है, એ ઘઉંનો દાણો જે પ્રભુ યેસુ મસીહ છે, उसके विषय में जब प्रचार किया है तो એમના સંબંધમાં જ્યારે પ્રચાર કર્યો છે તો उसके ऊपर विश्वास करने वाले लाखों करोड़ों लोग अनंत जीवन पाया है। અને એમના પર વિશ્વાસ કરનારા લાખો કરોડો લોકોએ અનંત જીવન પામ્યા છે। इसलिए ये गेहूं का दाना मर गया था, अभी बहुत फल आया है। અને એટલા જ માટે આ ઘઉંનો દાણો મરી ગયો હતો જે ઘણા ફળ લાવ્યો છે। अभी इनके ऊपर विश्वास जिन्होंने किया है, હવે જ એમના પર જેમણે વિશ્વાસ કર્યો છે वो पाप से, मृत्यु से, शैतान से, शराब से आजाद हो गए। અને તેઓ પાપથી, મૃત્યુથી, શૈતાનથી અને શ્રાપથી આઝાદ થયા છે। यीशु मसीह के ऊपर विश्वास करने से वो आजाद हो गए। અને પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરવાથી તેઓ એ મુક્ત થયા છે। लेकिन वचन कहता है जो विश्वास करे પણ વચન કહે છે કે જે વિશ્વાસ કરે और बपतिस्मा ले, અને બાપ્તિસ્મા લે उसी का उद्धार होगा। એ જ તારણ પામશે। ध्यान से सुनना। ધ્યાનથી સાંભળો। पापों अपराधों के कारण हम मरे थे, પાપ અપરાધમાં આપણે મર્યા હતા, क्योंकि हमारा मम्मी पापा मरा था, કેમ કે આપણા આદિ માતા પિતા મર્યા હતા। उनके द्वारा हमने जन्म लिया। એઓનાથી આપણે જન્મ પામ્યા हम सब मरे हुए थे। અને આપણે બધા જ પાપમાં મરેલા હતા। एक हमारे लिए जब मर गया જ્યારે એક આપણા માટે મરણ પામ્યો तो हमें जीवन मिला है, તો આપણને જીવન મળ્યું છે, हमें आजादी मिला है। આપણને છુટકારો મળ્યો છે। अब पाप से आजाद हो गए हैं, આપણે પાપથી તો આઝાદ થઈ ગયા છીએ, हमें खुद अभी मरना है। પણ હવે ખુદ આપણે મરણ પામવાનું છે। कैसे मरना है? કેવી રીતે મરવાનું છે? पाप की ओर से। પાપ તરફથી।
ध्यान से सुन लीजिए, ધ્યાનથી સાંભળી લો। पहले हमारे मम्मी पापा आदम हवा पाप के कारण मर गए। અને પહેલા તો આપણા આદि માતા પિતા આદમ હવા પાપના કારણે મરણ પામ્યા। अभी हमको कैसे मरना है? પણ હવે તો આપણે કઈ રીતે મરણ પામવાનું છે? पाप के लिए मरना है। આપણે તો પાપને માટે કે પાપ તરફથી મરણ પામવાનું છે। ये बात आपको समझ में आती है? શું આ વાત તમને સમજાય છે? वो तो पाप के कारण मर गए, એ તો પાપના કારણે મરણ પામ્યા, हमने पाप के लिए मरना है। પણ આપણે તો પાપને માટે મરણ પામવાનું છે। बात समझ में आई? વાત સમજાય છે? इसको समझाने के लिए આને સમજાવવાને માટે इधर से ये भाई पहले पापी था, આ ભાઈ પહેલા તો પાપી હતા, प्रभु के ऊपर विश्वास किया है, પ્રભુ પર એમણે વિશ્વાસ કર્યો, आनंद मिल गया, એમને આનંદ જીવન મળ્યું, ये जिंदा हो गया है। એ જીવતો થયો છે। अभी इसने क्या करना है? હવે એમણે શું કરવાનું છે? इसने अभी खुद पाप के लिए मरना है। પણ એણે તો ખુદ સ્વયં પાપને માટે મરવું પડશે। वो कैसे? એ કેવી રીતે? पहले तो पाप करता था, પહેલા તો પાપ કરતા હતા, अभी इसके सामने पाप आया प्लेट में डालकर। હા હવે એમને સમક્ષ પાપનો મોકો આવ્યો। ये क्या बोल रहा है? એ કહે છે, मुझे अभी पाप के जीवन में नहीं चलना, હા એ તો કહે છે કે મારે તો પાપના જીવનમાં નથી ચાલવું, मैंने भी विचार नहीं करना भाई। મારે વ્યભિચારમાં નથી પડવું। फोन आ रहा है इसको, એમને ફોન આવી રહ્યો છે। हाय હાય, हेलो, હેલો, हाय आनंद, હાય આનંદ, मुझे तो आप सलमान खान लग रहे हो। હા મને તો તમે સલમાન ખાન લાગો છો। ये क्या बोल रहा है? એ શું કહે છે? दीदी जी એ કહે છે બેન मेरा नाम आनंद है, મારું નામ તો આનંદ છે, मैं प्रभु यीशु के ऊपर विश्वास किया है, હું તો પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરું છું, मैं ऐसे काम नहीं करता। હું આવા કામો કરતો નથી। पाप के लिए मरना, પાપના માટે મરવું, जीते जी मरना, હા જીવતા હયા જિંદગીમાં પાપને માટે મરતા રહેવું। रिश्वत लेके आया है, હા એ લાચ લઈને આવ્યું છે। ये थोड़ा सा रख लो ना। હા થોડું તમે રાખી લો ને। ये गुजरात पुलिस में एएसआई है, હા એ ગુજરાત પોલીસમાં એસઆઈ છે। हम इसको क्या दे रहे हैं? આપણે એને શું આપી રહ્યા છે? रिश्वत दे रहे हैं। હા એમને આપણે ઘૂસ આપી રહ્યા છે। ये क्या बोलता है? એ શું કહે છે? जिसकी गलती होगी उसके ऊपर कार्रवाई करूंगा। હા જેની ભૂલ હશે એમને ઉપર હું કાર્યવાહી કરીશ। मैं ये काम नहीं करता। હું આવા કામો કરતો નથી। थोड़ा कुछ समझ में आ रहा है? થોડું કઈ સમજાય છે? बहनों को फोन का ऑफर आए, હા બહેનોને ફોનની ઓફર આવે, भाइयों को आए, ભાઈઓને આવે, व्हाट्सएप कॉल आए, હા વોટ્સએપ કોલ આવે, फेसबुक आए, ફેસબુક આવે, कैसे भी पाप का प्रोग्राम आए, હા કેવી પણ રીતે પાપનો પ્રોગ્રામ તમારી સમક્ષ આવે। आपकी तारीफ इतनी कर दे, ओ बहन आप तो इतनी सुंदर लग रही, क्या बाप रे। હા તમારા વખાણ પણ એટલા મોટા કરી દેવામાં આવે। आपने बोलना मैं आपकी दीदी, હા તમારે કેવું છે હું તમારી બહેન છું। हम प्रभु को माने। અમે તો પ્રભુને માનનારા લોક છીએ। पाप के लिए मरना, હા એમને કહેવા છે પાપને માટે મરી જવું। सुन रहे हैं आप? સાંભળી રહ્યા છો? जो पाप के लिए मर गया है જે પાપને માટે મરી ચૂક્યો છે उसको दफन किया जाता है, એને દફનાવવામાં આવે છે। मरे को दफन किया जाता है। હા મરેલો હોય એને દફનાવવામાં આવે मैंने છે। बोला ना जो विश्वास करे बपतिस्मा ले। મેં જ્યારે તમને કહ્યું કે જે વિશ્વાસ કરે ને બાપ્તિસ્મા લે, बपतिस्मे का मतलब क्या है? ત્યારે બાપ્તિસ્માનો મતલબ શું થાય? रोमियो की पत्री 6 अध्याय उसका 1-2 वचन। હા રોમનનો પત્ર 6 અધ્યાય તેમનો પહેલો ને બીજું વચન। पढ़िएगा। ત્યારે આપણે શું કહીએ? કૃપા અધિક થાય માટે આપણે પાપ કર્યા કરીએ? तो हम क्या कहें? मैं 2 वचन में बोला साहब ने। ના એવું ના થાવ। આપણે પાપના સંબંધમાં મુવા તો પછી એમાં કેમ જીવીએ? तो हम क्या कहें? क्या हम पाप करते रहे कि अनुग्रह बहुत हो? कदापि नहीं। हम जब पाप के लिए मर गए, ध्यान से सुन लीजिए, હા ધ્યાનથી સાંભળી લો। हम जब पाप के लिए मर गए, આપણે પાપના સંબંધમાં મુવા થયા। पहली बात थी पाप के कारण मर गए। પહેલી વાત હતી પાપના કારણે મરી ચૂક્યા હતા। अभी હવે हम जब जिंदा भी हो गए આપણે જ્યારે જીવતા પણ થઈ ગયા, यीशु मसीह के ऊपर विश्वास करने से, ઈસુ પ્રભુ પર વિશ્વાસ કરવાથી,
जिंदा हो गए, જીવિત થઈ ગયા. अभी हम खुद मरना है। હવે આપણે જાતે મરણ પામવાનું છે. किसके लिए? કોના સંબંધમાં? पाप के लिए मरना है। પાપના સંબંધમાં મુવા. मैं ऐसा काम नहीं करती, હું એવું કામ કરતી નથી. मैंने ऐसा काम नहीं करता हूँ। હું એવું કામ કરતો નથી. पाप के लिए मरना। પાપના સંબંધમાં મરી જવું. पौलुस बोलता है जब हम पाप की ओर से मर गए, પાઉલ કહે છે કે પાપના સંબંધમાં જ્યારે આપણે મરી ગયા फिर हम कैसे पाप करें? તો પછી કેવી રીતે આપણે પાપ કરી શકીએ? उदाहरण, ઉદાહરણ, ये मेरी मम्मी है, આ મારી મમ્મી છે. समझने के लिए। સમજવાને માટે. ये 6 साल पहले समझ लो मर गई है। હા, વિચાર માની લો કે 6 વર્ષ પહેલા એ મરી ગયા છે. अभी गणेश भाई अगर बोला आपकी मम्मी उधर खड़ी है अहमदाबाद में, હા, અને એ ગણેશભાઈ કહે કે તારી મમ્મી જે છે અમદાવાદમાં ઉભેલા હતા, मैं मान जाऊंगा। તો હું માની જઈશ. वो तो मर गई है, એ તો મરી ચુક્યા उसको છે. तो कब्र में डाल दिया था, એમને તો કબરમાં દફનાવવામાં આવ્યા હતા. वो दोबारा नहीं आ सकती। એ ક્યારેય પાછી આવી ના શકે. जो भाई बहन पाप के लिए मर गया है, જે ભાઈ બહેન પાપના સંબંધમાં મરી ચુક્યા છે उसको पानी में दफन किया जाता है। તેને પાણીની અંદર દફન કરવામાં આવે છે. वो है पाप के लिए मरना। અને એ છે પાપને માટે મરવું. बपतिस्मा क्या है? બાપ્તિસ્મા શું છે? आपके मरे हुए पुराने मनुष्य को किधर दफन करना है? તમારું જે જૂનું માણસ પરું જે મરી ચૂક્યું છે એને ક્યાં દફનાવવાનું છે? पानी में दफन करना है, પાણીમાં. यानी पहला वाला बुरा स्वभाव। આ મતલબ પહેલોનો જે ભૂંડો સ્વભાવ હતો. इसलिए बोलता है हम जब मर गए એટલા માટે કહે છે કે જ્યારે આપણે મરી ગયા दोबारा पाप कैसे करें? બીજી વખત પાપ કેવી રીતે કરીએ? बपतिस्मा लिया हुआ भाई बहन બાપ્તિસ્મા લીધેલા ભાઈ બહેન पाप के लिए खुद मर गया है, પાપના માટે ખુદ મરણ પામ્યા છે. पुराना जीवन पानी में दफन कर दिया है। જૂનું જીવન પાણીમાં દફનાવી દીધું છે. आगे से पाप से बच के चलना है भाई, આગળથી પાપને માટે બચીને રહેવાનું છે. वो भी एक मरना है। એ પણ એક મરણ છે. ये बात आपको समझ में आई આ વાત તમને સમજાઈ? कि नहीं है? હા. पानी में आपने बपतिस्मा लिया है तो अब पाप के लिए क्या हो गए? પાણીમાં જો તમે બાપ્તિસ્મા લીધું છે તો પાપના સંબંધમાં તમે મરી ચૂક્યા છો. अगर मरा नहीं है तो જો તમે મર્યા નથી તો आपको पानी में डबो दिया पास्टर जी ने, હા, તો એનો મતલબ કે પાણીમાં માત્ર તમને ડૂબકી મારાવી છે. फिर क्या हो गया? પછી શું થશે? फिर आपका बीड़ी पीने को मन करेगा, આ પછી ફરી તમને બીડી પીવાનું મન થશે. फिर झूठ बोलने का होगा, હવે ફરી તમે જૂઠું જીવન જીવશો. फिर रिश्वत लेने का मन होगा, ફરી તમે લાચ રૂશ્વતમાં ફસાશો. फिर व्यभिचार का मन करेगा, ફરી તમે વ્યભિચારમાં પડી જશો. क्योंकि आप मरे नहीं थे, કેમ કે તમે તો મર્યા નહોતા. थोड़ा सा बेहोश थे, હા, થોડા તમે બેહોશ થયા હતા ऐसे ही आपको पानी में डूब दिया। અને એવી જ રીતે તમને પાણીમાં ડૂબાડી દેવામાં આવ્યા. आज प्रभु के दास कितनों ने पेट दर्द वाले भाई बहन कोई पानी में डुबो दिया है। અને આજે પ્રભુના સેવકોએ કેટલા એવા પેટના દુખાવા વાળા વ્યક્તિઓને પણ પાણીમાં ડૂબાડ્યા છે. दुष्ट आत्मा परेशान करता था, बोला पानी में बपतिस्मा ले लेना। હા, દુષ્ટ આત્મા પરેશાન કરતો તો કહેવામાં આવ્યું કે તું બાપ્તિસ્મા લઈ લે. वो दुष्ट आत्मा निकल जाएगा, હા, દુષ્ટ આત્મા નીકળી જશે. वो निकला ही नहीं। એ નીકળ્યું જ નથી. कितनों को नौकरी का लालच, शरीर की वस्तुओं का लालच दिया, ये आपको मिल जाएगा, आप बपतिस्मा ले लो ना। હા, કેટલાયને નોકરીની અને શરીરની લાલચ આપીને કહેવામાં આવ્યું કે તમે બાપ્તિસ્મા લઈ લો ને બધું મળી જશે. स्वर्ग में जाना है कि नरक में जाना है? સ્વર્ગમાં જવાનું છે કે નરકમાં જવાનું છે? कोई बोलेगा नरक में जाना है, કોઈ કહેશે કે અમારે નરકમાં જવું છે? सबने बोल दिया अब तो स्वर्ग में जाना है। હા, બધાએ જ કહી દીધું અમે સ્વર્ગમાં જવાના છે. चलो बपतिस्मा ले लो। હા, તો ચાલો તમે બાપ્તિસ્મા લઈ લો. वचन कुछ बताया ही नहीं, આ વચન તો કંઈક પણ કહેવામાં આવ્યું पाप નથી. का विषय खोलकर सिखाया ही नहीं, પાપનો વિષય ક્યારે ખુલ્લેથી શીખવાડ્યો નથી. फिर पानी में डुबो दिया। અને એવી જ રીતે એમને પાણીમાં ડૂબાડી માર દેવામાં वो આવ્યા. पाप की ओर से भाई बहन मरा नहीं है। એ પાપના તરફથી ભાઈઓ બહેનો મરણ પામ્યા જ નથી. फिर वो 8 दिन के बाद 10 दिन के बाद फिर वही काम कर रहा है। હા, 8-10 દિવસ પછી ફરી એ ભાઈ બહેન એ જ કામો કરશે. इसलिए प्रभु के दास मरे को बपतिस्मा देना है। એટલા માટે પ્રભુના દાસોએ મરેલાને બાપ્તિસ્મા આપવાનું છે. गुजरात में सेवा करने वाले प्रभु के दास दासियों, ગુજરાતમાં સેવા કરનાર પ્રભુના દાસ દાસીઓ,
हिंदुस्तान के कोने कोने में सेवा करने वाले प्रभु के दासों, ભારત દેશના ખૂણે ખૂણા સેવા કરનાર પ્રભુના દાસ દાસીઓ, पंजाब में प्रभु की सेवा करने वाले दास दासियों, પંજાબમાં સેવા આપનાર પ્રભુના દાસ દાસીઓ, जो पाप के लिए मर गए हैं उनको दफन कर दो। જે પાપના માટે મરી ચૂક્યા છે એમને તમે દફન કરો. वो ऐसे कोई बपतिस्मा वगैरह ना दे दो। એમને એમ કોઈને બાપ્તિસ્મા ના આપો. भले 2 साल वचन सिखाना पड़े, 3 साल सिखाना पड़े, ભલે એમને 2 વર્ષ કે 3 વર્ષ વચન શીખવાડવું પડે. वो पाप किया और पाप के लिए मर जाएगा तो જો એ પાપને માટે મરી જશે તો आपको दिखेगा, उसके जीवन में तब्दीली आएगा। હા તો એમના જીવનનું પરિવર્તન તમારી નજર દેખાશે. वह खुद प्रार्थना करेगा, वचन पढ़ेगा। એ ખુદ પ્રાર્થના કરશે, વચનો વાંચશે. इसको धक्के मार मार के वचन पढ़ाने की जरूरत नहीं है। એમને ધક્કો મારીને કે ધમકાવીને વચન વાંચવાની ये પ્રાર્થના खुद કરવાની જરૂર प्रभु નથી. के वचन के ऊपर मनन करेगा, એ જાતે જ પ્રભુના વચનો પર મનન કરશે, वचन पढ़ेंगे, વચન વાંચશે, यीशु का गवाह बनेंगे। પ્રભુ ઈસુના સાક્ષી બનશે. कोई रोकने वाला नहीं, એને કોઈ રોકનારું નથી, क्योंकि उद्धार सही हुआ है, કેમ કે સાચો ઉદ્ધાર એમને મેળવ્યો છે, सही बपतिस्मा लिया है। સાચું બાપ્તિસ્મા એમણે પામ્યા છે. विश्वास करने वालों के साथ चिन्ह होंगे। આ વિશ્વાસ કરનારાઓની સાથે ચિહ્નો સાથે કામ वह થશે. मेरा नाम लेकर दूसरों की दुष्ट आत्मा निकाल देंगे। હા તેઓ મારું નામ લઈને બીજાઓને દુષ્ટ આત્મા હાકી કાઢશે. बीमारों के ऊपर हाथ रखेंगे, बीमार चंगे हो जाएंगे। બીમારો પર હાથ મૂકશે, બીમારો સાજા થશે. यह है असली विश्वासी का काम। એ છે અસલી વિશ્વાસીનું કામ. आमीन। આમેન. प्रभु के नाम की स्तुति हो। પ્રભુના નામની સ્તુતિ થાઓ. तो जो पाप के लिए मर गया, જે પાપના સંબંધમાં મરી ગઈ કે મરી ગયો उसको कहते हैं बपतिस्मा। એમને કહેવાય છે બાપ્તિસ્મા. उसको हम दफन कर देते हैं। એમને આપણે દફનાવીએ છીએ. बपतिस्मा कैसे देने का है? બાપ્તિસ્મા કેવી રીતે આપવાનું છે? मरे हुए को पिता पुत्र पवित्र आत्मा के नाम में डुबकी का। હા મરેલાને પિતા પુત્ર પવિત્ર આત્માના નામનું ડૂબકીનું બાપ્તિસ્મા. वही है सही बपतिस्मा। અને એ જ છે સાચું બાપ્તિસ્મા. लेकिन जल्दीबाजी में बपतिस्मा नहीं देने का, આ કોઈને ઉતાવળથી બાપ્તિસ્મા આપવાનો નથી, क्योंकि वो आदमी मरा ही नहीं है। કેમ કે એ માણસ તો મર્યો જ નથી. आपने उसको ऐसे बपतिस्मा दे दिया। તમે એમને કેવી રીતે બાપ્તિસ્મા આપી દીધું? 1 महीने के बाद शादी आया, 1 મહિના પછી એમનું લગ્ન આવ્યું. दारू पीने वाला दारू पी रहा है, દારૂ પીવા વાળો દારૂ પીવે છે, भंगड़ा कर रहा है, હા નાચી રહ્યા છે, बहन जी जेवर डाल करके मेकअप करके बैठी है। હા અને બેન તો ઘરના પહેરીને મેકઅપ કરીને બેઠી છે. फिर हम कैसे बोलेंगे कि तुमको संसार से चुनकर अलग किया? હા તો પછી અમે તમને કેવી રીતે કહીએ કે જગતમાંથી અલગ કરીને તમને પસંદ કરવામાં આવ્યા છે? प्रभु तो बोलते हैं मैं आया हूँ तुमको अलग करने। હા પ્રભુ તો કહે છે કે હું તો આવ્યો છું તમને અલગ કરવાને માટે, जगत से अलग करने आया हूँ। જગતથી અલગ કરવાને આવ્યો છું. आप तो अलग दिखते ही नहीं। તમે તો અલગ દેખાતા જ નથી. मनुष्य तो मनुष्य को बाहर से देखता है, માણસ તો માણસને બહારથી જુએ છે, परमेश्वर मन को देखता है। પરમેશ્વર મનને નિહાળે છે. आपका मन तो परमेश्वर देख रहा है, તમારું મન તો પરમેશ્વર જુએ છે. बाहर से आपका नमूना मनुष्य देखता है। બહારથી નમૂનો તો માણસ જોઈ શકે. कुछ समझ में आ रहा है? કઈક સમજાય છે? सो मरे हुओं को बपतिस्मा देना है। તો મરેલાઓને બાપ્તિસ્મા આપવામાં આવે છે. जब बपतिस्मा ले लिया है, જ્યારે બાપ્તિસ્મા લઈ લીધું છે फिर क्या करना है? પછી શું કરવાનું છે? रोमियो की पत्री उसका 8 अध्याय उसका 13 वचन। રોમન પત્રો 8 અધ્યાય અને તેમનું 13મું વચન. કેમ કે જો તે પ્રમાણે જીવો તો તમે મરશો જ, પણ જો તમે આત્મા વડે શરીરના કામોને મારી નાખો તો તમે જીવશો. क्योंकि यदि तुम शरीर के अनुसार दिन काटोगे तो मरोगे, यदि आत्मा से देह की क्रियाओं को मारोगे तो जीवित रहोगे। देखिए, જો बपतिस्मा पाने के बाद भी शरीर में इच्छाएं आएगी। બાપ્તિસ્મા પામ્યા બાદ પણ શરીરની અંદર ઈચ્છાઓ આવશે. तो प्रभु का दास क्या बोल रहा है? તો પ્રભુનો દાસ શું કહે છે? पवित्र आत्मा की आग के द्वारा પવિત્ર शरीर की इच्छाओं को तुमने मारना है। પવિત્ર આત્માની અગ્નિ દ્વારા શરીરની ઈચ્છાઓને તમારે મારવાની છે. शरीर की इच्छा को मारना, શરીરની ઈચ્છાઓને મારવાની છે. क्योंकि शरीर में बहुत सारी इच्छा उठती हैं। અને શરીરની અંદર ઘણી બધી ઈચ્છાઓ ઉપડે છે. कभी कभी ऐसा शरीर की इच्छा आएगी, કે ક્યારેક ક્યારેક એવી શરીરની ઈચ્છા થશે, अगर तूने काला सूट डलवाया ना,
હા, જો તે કાળો સૂટ જો લગાવ્યો ને इतना मस्त लगेगा। તો એટલો સુંદર લાગશે। ऐसा सूट डालना એવો સૂટ તું પહેર ને सब कलीसिया वाले देखते रह जाए। આ આખી મંડળી તને જોતી રહી જાય। जिसने नहीं देखना वो भी देखे। હા, જેને નહીં જોવાનું છે એ પણ તને જોઈ। पवित्र आत्मा क्या बोलता है? પવિત્ર આત્મા શું કહે છે? तुम विश्वासियों के लिए नमूना बनना। તમે તો વિશ્વાસીઓને માટે નમૂનો બનો। नमूना बनना है तो पहले सेवक नमूना बनना चाहिए। હા, નમૂનો બનવાનો છે તો પહેલા સેવકે નમૂનો પ્રગટ કરવાનો છે। कलीसिया का अगुआ है ना, એ મંડળીનો અગવાન છે, बनना चाहिए कि नहीं? બનવું જોઈએ કે નહીં? पहले सेवक का नमूना दे। પહેલા તો એ સેવકે પ્રથમ એ નમૂનો પૂરો પાડવો છે। उसकी टी शर्ट हाफ बाजू की होगी, હા, એમની ટી શર્ટ જો હાફ બાયની હશે, वही लंबे लंबे बाल रख करके हीरो बन के स्टेज में प्रचार करता है तो विश्वासी कैसे होंगे? હા, એ જ લાંબા લાંબા વાળો રાખી હીરો જેવો થઈને સ્ટેજ પર પ્રચાર કરે તો એમના વિશ્વાસીઓ કેવા હોય? कलीसिया में सब हीरो हीरोनी होंगे सब। હા, કલીસિયામાં તો હીરો હિરોઈન જ પાકશે। प्रभु ने हमको जगत से क्या कर लिया? પ્રભુએ આપણને શું કર્યા છે? प्रभु बोलते मैंने आपको जगत से चुनकर अलग किया है। પ્રભુ કહે છે કે મેં તમને જગતમાંથી પસંદ કરીને અલગ કર્યા છે। मैं पवित्र हूँ, तुम मेरे लिए पवित्र बने रहना। હું જેવો પવિત્ર છું તમે પણ તમે પવિત્ર થાઓ। मैंने तुमको चुनकर अपने लिए अलग किया है। મેં તમને પસંદ કરીને પોતાની ખાતર અલગ કર્યા છે। तो विश्वासी भाई बहन समझ लेना, मैं प्रभु के लिए अलग हुआ हूँ। તો વિશ્વાસી ભાઈઓ બહેનો આ વાત તમે સમજી લો કે હું પ્રભુને માટે અલગ કરાયેલ છું। प्रभु के दास दासियों को चुनकर अलग किया है। પ્રભુના દાસ દાસીઓને પસંદ કરીને અલગ કર્યા છે। प्रभु ने अपने लिए, પ્રભુને પોતાની માટે। इसलिए शरीर की इच्छाओं से मरना है। એટલા માટે શરીરની ઈચ્છાઓ તરફથી આપણે મરવાનું છે। शरीर की इच्छा आएगी तो पवित्र आत्मा की आग से मार डालना है। હા, શરીરની ઈચ્છા આવશે તો પવિત્ર આત્માની અગ્નિથી એને મારી નાખવાની છે। प्रभु के अभिषिक्त शमूएल ने शाऊल से कहा था, પ્રભુના અભિષિક્ત સમુએલ સાઉલને કહ્યું, अमालेक का सब कुछ मार डालना है। અમાલેકને બધી જ વસ્તુ તારે મારી નાખવાની છે, નષ્ટ કરવાની છે। बोला था, કહ્યું હતું, नाम लेकर बोला था। નામ લઈને કહ્યું હતું। पुरुष स्त्री बच्चा भेड़ बकरी सब આ પુરુષ સ્ત્રી બાળક ઘેટા બકરા બધું જ मार डाला उसने। એને શું મારી નાખ્યો? शाऊल को जो काम दिया उसने नहीं किया। સાઉલને જે કામ સોંપવામાં આવ્યું હતું એને ન કર્યું। उसने नहीं मारा तो अमालेकी ने शाऊल को मार डाला। અને એમણે નહીં માર્યો તો અમાલેકીઓએ પછીથી સાઉલને મારી નાખ્યો। ये बात आपने सुना है? આ વાત શું તમે સાંભળી છે? शाऊल को प्रभु ने शमूएल के द्वारा आज्ञा दिया था। હા, સાઉલને પ્રભુએ સમુએલ પ્રબોધક દ્વારા આજ્ઞા આપી હતી। क्या आज्ञा दिया था? કઈ આજ્ઞા? अमालेक का सब कुछ मार डाल। અમાલેકોને બધું જ તું નષ્ટ કરી નાખ। लेकिन शाऊल ने अपनी मर्जी कर दी। પણ સાઉલે પોતાની મરજી કરી। समय आया, સમય આવ્યો, एक अमालेकी आकर उसका गला काट दिया। એક અમાલેકીએ આવીને તેમનું ગળું કાપી નાખ્યું। शरीर की इच्छा को नहीं मारा तो ये हमको मार डालेगी। હા, જો શરીરની ઈચ્છાઓને જો આજે આપણે નહીં મારીએ તો આવનાર દિવસોમાં તે આપણને મારી નાખશે। शरीर की इच्छा में बुरी बुरी इच्छा आती है। હા, શરીરની અંદર એ ભૂંડી ભૂંડી ઈચ્છાઓ ઉત્પન્ન થાય છે। खाने की इच्छा आती है। ખાવાની ઈચ્છાઓ આવે છે। हर समय मेरे मतलब का खाना, હા, હર સમય મને પસંદનું ખાવાનું। हर समय मुझे सोने के लिए स्पेशल एसी। હા, દર સમય મારે ઊંઘવાને માટે સારી એવી ઠંડક વાળી જગ્યા। अगर यदि आप स्वर्ग में ना गए, ભૂલથી જો તમે સ્વર્ગમાં જવાનું રહી ગયા, नरक में जो एसी लगा है હા, નર્કમાં જે એસી લાગ્યું છે, वो पूरी जिंदगी आपको जलाता रहेगा। હા, આખી જિંદગી તમને બાળતું રહેશે। वो गर्म एसी है, હા, એ ગરમ એસી છે। उसका स्वाद कभी आपने चखा भी नहीं होगा। હા, એમનો સ્વાદ તો તમે ક્યારેય ના ચાખ્યો હોય। इसलिए शरीर की इच्छाएं हमको किधर खींचती है? હા, એટલા માટે શરીરની જે ઈચ્છાઓ છે આપણને ક્યાં ખેંચે છે? नरक की ओर लेके जाती है। નરક તરફ ખેંચી લઈ જાય છે। शरीर की इच्छाओं से हमने मरना है। શરીરની ઈચ્છાઓ તરફથી આપણે મરવાનું છે। मरने की बात चल रही है, હા, મરવાની વાત ચાલી રહી છે। पाप की ओर से मरना है, પાપ તરફથી મરવાનું છે शरीर की इच्छाओं से मरना है। અને શરીરની ઈચ્છાઓના સંબંધમાં પણ આપણે મરણ પામવાનું છે। अगली बात, બીજી વાત, पहला यूहन्ना 2 का 15 और 16। પહેલો યોહાન તેમનો બીજો અધ્યાય 15 અને 16 વચન। જગત પર
અથવા જગતમાંના વાના પર પ્રેમ ન રાખો. જો કોઈ જગત પર પ્રેમ રાખે તો તેનામાં પિતાનો પ્રેમ નથી. કેમ કે જગતમાં જે સર્વ છે એટલે દૈહિક વાસના તથા આંખોની લાલસા તથા જીવનનો અહંકાર પિતાથી નથી પણ જગતથી છે. तुम ना तो संसार से और ना संसार में की वस्तुओं से प्रेम रखो. यदि कोई संसार से प्रेम रखता है तो उसमें पिता का प्रेम नहीं है, क्योंकि जो कुछ संसार में है अर्थात शरीर की अभिलाषा और आंखों की अभिलाषा और जीविका का घमंड, वह पिता की ओर से नहीं परंतु संसार ही की ओर से है. ध्यान दीजिए, ધ્યાન આપશો. शरीर की इच्छा तो हो गया, શરીરની ઈચ્છા તો થઈ ગઈ. अभी आंख की इच्छा के बारे में लिखा. હવે આંખોની લાલસાના સંબંધમાં લખવામાં આવ્યું છે. ये हमारी आंख की इच्छा क्या है? એ આપણી આંખોની ઈચ્છાઓ કઈ છે? लूत अब्राहम के साथ परदेसी बन के चल रहा था. આ લૂત જ્યારે ઇબ્રાહીમની સાથે પરદેશી બનીને ચાલી રહ્યો હતો तंबू लेकर चल रहे थे. અને તંબુ લઈને ચાલી રહ્યા હતા. अब्राहम और लूत के दासों के बीच में झगड़ा हो गया. હા, ઇબ્રાહીમ અને લૂતના દાસોની વચ્ચે તકરાર થઈ.